પ્રવચન કરવા છો. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. श्री भगवानुवाच अव्यक्तं व्यक्तिमापन्नम् मन्यन्ते माम बुद्धयः परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्
પરમાત્મા વસ્તુતઃ દરેક જીવનું પારમાર્થિક સ્વરૂપ છે. જીવનું સાચું સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ જ છે. દરેકના અંતરમાં પરમાત્મ ચૈતન્ય જ અભિવ્યક્ત થઈ રહેલ છે. દરેકની સત્તા રૂપે ભગવત સત્તા જ વ્યાપ્ત છે અને સર્વત્ર આનંદ રૂપે સ્વરૂપ આનંદ પરમાત્મા જ વ્યાપ્ત છે. તો જે પણ સત્તા, જ્ઞાન કે સુખ છે એ સર્વરૂપે પરમાત્માનું જ સ્વરૂપ છે. ભગવાન આ બાબતનું પ્રતિપાદન અનેક વખત કરી ચૂક્યા છે. છતાં પણ એ પણ એટલું જ સત્ય છે કે મનુષ્ય આને ભૂલી જાય છે. ઉપલબ્ધ હોવા છતાં, સાક્ષાત હોવા છતાં, અપરોક્ષ હોવા છતાં પણ એ હંમેશા જાણે કે એને વિસ્મૃત કરીને રાખે છે. અને એને જ ભગવાન કહેશે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતઃ. સર્વના અંતરમાં બિરાજમાન હોવા છતાં, જગતના કણે કણમાં વ્યાપ્ત હોવા છતાં, કાળની ક્ષણે ક્ષણમાં હું હોવા છતાં પણ દરેક મનુષ્ય મને જાણી શકતો નથી. સર્વેષામ કૃતે અહમ ન પ્રકાશઃ. પરમાત્મા દરેકને માટે પ્રકાશિત થતા નથી, પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરતા નથી. દરેકને માટે શા માટે પ્રકાશિત નથી? યોગ માયા સમાવૃતઃ. કારણ કે એ સ્વરૂપ કેવું છે? યોગ માયાથી સમ્યક આવૃત, બહુ સારી રીતે ઢંકાયેલું છે. તો યોગ માયાનો અર્થ આપણે ગયા વખતે જોયેલો હતો. ત્રણેય સ્તરે જીવનું સ્વરૂપ કો, જગતનું સ્વરૂપ કો કે પછી ઈશ્વરનું સ્વરૂપ કો, ત્રણેયના સાચા સ્વરૂપને, પારમાર્થિક સ્વરૂપને આ માયા જે છે એ આચ્છાદિત કરીને રાખે છે. અને ત્રણેયનું સાચું સ્વરૂપ આપણે કહીએ છીએ તો ત્રણેયનું સાચું સ્વરૂપ સત્ય તો એક જ છે. જીવ જગત ઈશ્વરની પાછળનું સત્ય હંમેશા એક જ છે. તો જીવના સંદર્ભમાં જો પૂરતો વિચાર કરવામાં આવે તો પણ જે મનુષ્ય જે છે એ બ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી શકે. ઈશ્વરના સંદર્ભમાં વિચાર કરે તો પણ બ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી શકે. અને જગતના સંદર્ભમાં જો પૂરતો વિચાર કરે તો ત્યાં પણ એ અંતે તો પરમાત્મા સુધી જ પહોંચવાનો છે. કારણ કે ત્રણેયનું મૂળભૂત તત્વ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ છે. અને માટે જ્યાંથી પણ શરૂ કરે અંતિમ સુધી એ પહોંચે તો ત્યાં પરમાત્મા જ એને ઉપલબ્ધ થાય, પ્રાપ્ત થાય. તો જીવ જગત અને ઈશ્વર સ્વરૂપે એક જ સત્ય પરમાત્મા વ્યાપ્ત હોવા છતાં પણ દરેકને માટે એ ઉદ્ઘાટિત થતા નથી. કારણ કે પરમાત્માના આ સ્વરૂપને જાણવામાં જીવના જ અંતરમાં કેટલાક પ્રતિબંધ રહેલા છે. જગત એને બ્રહ્મરૂપે નથી જણાતો, સ્વયં પણ બ્રહ્મ સ્વરૂપે નથી જણાતો અને ઈશ્વરને પણ બ્રહ્મ સ્વરૂપે નથી જાણતો. તો એ ત્રણેયની પાછળના કોઈને કોઈ કારણ છે, પ્રતિબંધ છે. અને એ પ્રતિબંધ જીવના જ અંતઃકરણમાં રહેલા છે. ઈશ્વરને શા માટે એ બ્રહ્મ સ્વરૂપે, પોતાના જ આત્મ સ્વરૂપે નથી પામતો? કારણ કે જીવની બુદ્ધિમાં અનાદિકાલથી એવા સંસ્કાર રહેલા છે, હું અને ઈશ્વર જુદા. તો ભેદ બુદ્ધિના જે સંસ્કાર જે છે એના પરિણામે ઈશ્વરના પારમાર્થિક સ્વરૂપને એ જાણી શકતો નથી. અનાદિકાલથી આ જ સંસ્કાર એના કામ કરી રહેલા છે.
હું તો જીવ છું, હું તો દાસાનું દાસ છું, હું તો સેવકનો પણ સેવક છું, હું તો ભક્તોની પણ રજની રજ છું. આ પ્રમાણેના સંસ્કારો અંતરમાં બેઠેલા છે અને ભગવાનને આપણે હંમેશા ક્યાંક બીજા સ્થાનમાં મૂકી દીધેલા છે. અત્યારે અહીંયા તો નથી, એ ક્યાંક બીજે છે, બીજા કોઈક લોકમાં છે, અન્ય દેશમાં છે, અન્ય કાળમાં છે. તો આ બધા આપણે સંસ્કાર છે અને અંતરમાં આ ભેદ બુદ્ધિના સંસ્કાર હોવાના કારણે જ પરમાત્માને હું અંતર્યામી આત્મ સ્વરૂપે, મારા જ પોતાના સ્વરૂપે હું એને ઉપલબ્ધ કરી શકતો નથી. તો સર્વપ્રથમ ઈશ્વરને પારમાર્થિક સ્વરૂપે જાણવામાં, આત્માથી અભિન્ન રૂપે જાણવામાં, પ્રત્યેક અભિન્ન બ્રહ્મ સ્વરૂપે જાણવામાં ભેદ બુદ્ધિના સંસ્કાર એ સૌથી મોટો પ્રતિબંધ છે. જાણ્યા પછી પણ ફરી ફરીને ઈશ્વરને આપણે પોતાનાથી જુદા જ રાખીએ છીએ. તો પહેલેથી જ એ પ્રમાણેની આદત છે. માટે ઈશ્વરનું એક નામ આપણે પાડી દીધું છે, ઉપરવાળો. ભગવાનનું નામ શું પાડ્યું છે? ઉપરવાળો. 1000 નામમાં આ પણ એક નામ જ. એટલે તો દરેક બોલે ને કે ઉપરવાળો જાણે. એ ઉપરવાળો એ ભગવાનને આપણે એક નામ આપી દીધેલું છે. એને આપણે ક્યાં બેસાડી દીધેલ છે? ઉપર જ. એ નીચે તો ઉતરે જ નહીં. તો નીચે ઉતરે એ ઈશ્વર ના કહેવાય. એ હંમેશા ક્યાં રહેનારો હોય? ઉપરવાળો જ. તો ઉપરવાળો જાણે, ઉપરવાળાને બધી ખબર છે, ઉપરવાળો કે જે કરે તે સાચું. તો આ સંસ્કાર બેસી ગયેલા છે. હું અહીંયા છું અને મારો ઈશ્વર ક્યાં છે? ક્યાંક ઉપર છે, ક્યાંક અન્ય સ્થળે છે. તો આ દ્રઢ સંસ્કાર છે અને એ દ્રઢ સંસ્કાર જ જે છે એ જ મને સત્યની ઉપલબ્ધિ કરાવવામાં બહુ જ મોટો પ્રતિબંધ બની જાય છે. ઈશ્વરને હું હંમેશા સગુણ સાકાર રૂપે જાણું છું. મારા જેવા હું એને જાણવા માટે પ્રયત્ન કરું છું. જેમ મને 2 હાથ 2 પગ ને માથું છે, તો ઈશ્વર પણ કેવા હોવા જોઈએ મારા માટે? એવા જ હોવા જોઈએ. મારાથી વધારે શક્તિશાળી હોવા જોઈએ. માટે 2 ને બદલે કેટલા હાથવાળા જોઈએ? 4 હાથવાળા. ને એનાથી વધારે જોઈએ તો અષ્ટભુજાળી માતા. દેવી કેવી? તો કે અષ્ટભુજાળી. તો અષ્ટભુજા જોઈએ. એનાથી વધારે તો કે સહસ્ત્ર જેના હાથ છે. તો ઈશ્વરને આપણે આ પ્રમાણે જ હંમેશા પામવા માટે ઈચ્છા રાખીએ છીએ. સંસ્કાર એ પ્રમાણેના જ છે કે હું તો અત્યંત અલ્પ છું, દીન છું, હીન છું અને ઈશ્વર તો મારાથી બહુ જ મોટા છે. વાત સાચી. ઉપાધિ દ્રષ્ટિથી એ પ્રમાણેનો ભેદ છે જ. મારું આ શરીર કે મારી બુદ્ધિ, મારી ઇન્દ્રિયો અત્યંત અલ્પ છે. એ દ્રષ્ટિએ હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. ઉપાધિના આધારે તો ભેદ છે, એની ના નથી પડાતી. પરંતુ જ્યારે અભેદની વાત કરવામાં આવે છે તો એ ઉપાધિને છોડી શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ એવું જે છે એને સામે રાખીને અભેદની વાત કરવામાં આવે છે. તો અહીંયા પણ ભગવાન એ જ સ્વરૂપને દર્શાવે છે. કયું સ્વરૂપ યોગ માયાથી સમાવૃત છે? તો આગળ પણ ભગવાન કહી ચૂક્યા છે, પરમ ભાવમ, મારું જે પારમાર્થિક સ્વરૂપ છે. પરમ ભાવમ અજાનંત. લોકો એ મારા સ્વરૂપને જાણતા નથી. તો ઈશ્વરના આ પારમાર્થિક સ્વરૂપને સમજવામાં ભેદ બુદ્ધિના સંસ્કાર એ એક પ્રતિબંધ છે. મને પોતાને ઈશ્વર રૂપે સમજવામાં કે ઈશ્વરથી અભિન્ન રૂપે સમજવામાં, જીવને બ્રહ્મ રૂપે સમજવામાં સૌથી મોટો પ્રતિબંધ છે દેહાસક્તિ, દેહ પ્રત્યેની આસક્તિ, દેહાધ્યાસ, દેહમાં અહમ બુદ્ધિ. તો મેં પોતાને હંમેશા દેહથી સંયુક્ત રૂપે જ પોતાને જાણેલો છે. હું કોણ એ પરિચય હંમેશા દેહને સાથે રાખીને જ હું આપું છું. હું કેતાની સાથે દેહ હંમેશા ઉપસ્થિત થઈ જાય છે અને દેહ તો પરિચ્છિન્ન છે જ. દેશ દ્રષ્ટિથી, કાલ દ્રષ્ટિથી, વસ્તુ દ્રષ્ટિથી દેશ કાલ વસ્તુ પરિચ્છેદ દેહમાં તો રહેલા છે.
તો દેહાશક્તિ કે દેહાધ્યાસના જે સંસ્કારો જે છે, હંમેશા દેહને પોતાના સ્વરૂપમાં રાખવાની જે આદત છે, એના પરિણામે જીવ પોતાના પારમાર્થિક એવા બ્રહ્મ સ્વરૂપને પામી શકતો નથી. તો જીવના યથાર્થ સ્વરૂપને પામવામાં દેહાધ્યાસના સંસ્કાર એ પ્રતિબંધ છે. જગતને યથાર્થ સ્વરૂપે પામવામાં વિષયાસક્તિ એ પ્રતિબંધ છે. જગતના વિષયો, નામરૂપાત્મક વિષયો, એના પ્રત્યેના રાગદ્વેષ, એના પ્રત્યેની આસક્તિ જે છે એ મને નામરૂપથી પરનું તત્વ, અધિષ્ઠાન તત્વ જે છે ત્યાં સુધી મારી બુદ્ધિને પહોંચવા દેતા નથી. તો નામરૂપ પ્રત્યેનું આકર્ષણ, બુદ્ધિ એમાં જ અટવાઈ જવાના પરિણામે અધિષ્ઠાનનું ભાન થતું નથી. બાકી અંતે તો જગત જે છે એ પણ બ્રહ્મ સ્વરૂપ જ છે. સમસ્ત બ્રહ્માંડ એ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. તો આ રીતે જીવ, જગત, ઈશ્વર, આ ત્રણેય સ્થાનમાં જોઈએ તો ત્રણેયનું પારમાર્થિક વાસ્તવિક સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પરમાત્મા જ છે. પણ આ પ્રતિબંધોના કારણે ભગવાન અહીંયા કહેશે અહમ યોગ માયા સમાવૃત. જે પ્રતિબંધ જે છે એ જ માયા છે. અંતરમાં રહેલા ખોટા સંસ્કારો એ માયાનું જ કાર્ય છે. તો વિષયાસક્તિ, દેહાસક્તિ કે પછી ભેદ બુદ્ધિ, આ બધી કોની જાલ છે? માયા જાલ છે, જેના પરિણામે હું સત્યને જાણી શકતો નથી. તો યોગ માયા સમાવૃત અહમ સર્વસ્ય પ્રકાશ ન, હું બધાને માટે પ્રકાશિત નથી. અને આગળ ભગવાન કહેશે મૂઢોયમ નાભિજાનાતિ લોકોમાં મજમવ્યયમ. અયમ મૂઢ લોકઃ, હું યોગ માયાથી સમાવૃત છું અને માટે જ આ મૂઢ લોક, મૂઢ મનુષ્ય જેની બુદ્ધિ કામ કરતી નથી, જેની વિવેક શક્તિ, વિચાર શક્તિ જેની કુંઠિત થઈ ગઈ, હણાઈ ગઈ છે. આજ બધા પ્રતિબંધોના કારણે વિચાર શક્તિ હણાઈ જાય છે. દેહાશક્તિ, વિષયાશક્તિ, એ આસક્તિના કારણે મન, બુદ્ધિ એમાં લાગી જાય છે અને પરિણામે આત્મચિંતન સંભવ બનતું નથી. તો એ બધા પ્રતિબંધોના કારણે જ મનુષ્યની બુદ્ધિ જે છે એ કુંઠિત થઈ જાય છે. અને કુંઠિત બુદ્ધિવાળો એને જ કહેવામાં આવે મૂઢ, મોહ વૈચિત્ય, જેની બુદ્ધિ વિપરીત થઈ જાય છે. યોગ્ય દિશામાં જેની બુદ્ધિ વિચાર કરી શકતી નથી. તો હકીકત તો એ જ છે કે જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ કે ઈશ્વરનું સ્વરૂપ શુદ્ધ ચિન્માત્ર ઘન સ્વરૂપ જ છે. એક અખંડ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સર્વવ્યાપક ચિન્મય સ્વરૂપ જ સત્ય સ્વરૂપ છે અને સર્વત્ર વ્યાપ્ત છે, સર્વનું સ્વરૂપ છે. છતાં પણ એની ઉપલબ્ધિ દરેક વ્યક્તિ કરતી નથી. તો બુદ્ધિના જ કોઈક દોષના કારણે, આ પ્રતિબંધોના કારણે પરમાત્મા મારી જ સમીપ, મારા જ સ્વરૂપે હોવા છતાં પણ એ જાણે કે મારાથી દૂરાત સુદૂરઃ. તો ઉપનિષદ કહેશે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? દૂરાત સુદૂરઃ, એ દૂર દૂર છે, દૂરથી પણ દૂર છે. અને ફરી પાછું એ જ ઉપનિષદ કે એ સમીપમાં સમીપ છે. તો વિવેકીને માટે એ સમીપ છે અને અવિવેકીને માટે સ્વરૂપ કેવું છે? દૂરનું દૂર છે. જેણે જાણ્યું એના માટે એ પોતાનું જ સ્વરૂપ છે અને નથી જાણતો એના માટે એ કેવું છે? અત્યંત દૂર છે. પોતાના જ ઘરમાં નિધિ છુપાયેલી હોય, ખજાનો છુપાયેલો હોય, તો જે વ્યક્તિ જાણે એના માટે એનો ઉપયોગ છે અને નથી જાણતો એના માટે એ કેવું ન હોવા બરાબર જ છે. તો એવી રીતે અહીંયા પણ મારું સ્વરૂપ આ પ્રમાણે એક અખંડ ચિદઘન સ્વરૂપ હોવા છતાં પણ હું એને ન જાણું તો એનો લાભ મને મળે નહીં, અને જાણી લઉં તો એ મારો પોતાનો જ નિધિ છે, મારો જ પોતાનો ખજાનો છે. તો ભગવાન અહીંયા કહેશે કે આ બધા પ્રતિબંધોના કારણે જ મનુષ્યની બુદ્ધિ જે છે એ મૂઢ થઈ ગયેલી છે. અયમ મૂઢ લોકઃ, આ મૂઢ મનુષ્ય જે છે એ મને જાણતો નથી.
કોણ જાણે છે? ભગવાન ભાષ્યકાર અહીંયા કહેશે, કેશાંચિદેવ ભક્તાનામ અહમ પ્રકાશઃ. કોઈક એવો મારો ભક્ત છે કે જેના સામે હું મારા સ્વરૂપને પ્રકાશિત કરું છું. અને ભક્ત એટલે કોણ? તો કે જિજ્ઞાસુ, જ્ઞાની, આ બધા ભક્ત કે જે પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરે છે, એના સંદર્ભમાં વિચાર કરે છે, એની સામે એનું સ્વરૂપ જે છે એ પ્રગટ થાય છે. બાકી તો ભગવાન કહેશે, મામ અજમ અવ્યયમ ન જાનાતી. આ મૂળ પુરુષ જે છે એ મારા અજન્મા, અવ્યય, નિત્ય, અપરોક્ષ સ્વરૂપને એ જાણી શકતો નથી. તો ભગવાને આ શ્લોકમાં યોગ માયા એટલે ભગવાનની માયા એટલું જ સમજવાનું. યોગ માયાને શબ્દમાં આપણે પકડીને બહુ એમાં ઉલझવાનું નહીં. માયા જાલમાં જીવ અટવાઈ જાય છે. અને માયા એટલે બીજું કંઈ જ નથી, પોતાના જ અંતરના સંસ્કારો, આ બધી આસક્તિઓ, જગત પ્રત્યેનું આકર્ષણ, બહિર્મુખતા, આ બધું જ માયાનું કાર્ય છે. અને એના પરિણામે પરમાત્માના સ્વરૂપને જીવ પામી શકતો નથી. આટલું કહ્યા પછી હજુ આગળ પણ ભગવાન એ જ બાબતને ફરી દોહરાવે છે કે મને કોઈ જાણતું નથી, હું સર્વને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. કારણ કે આ શ્લોકમાં ભગવાને યોગ માયાની શક્તિ બતાવી કે માયા ઝાલ કેવી છે કે જેના પરિણામે જીવ જન્મોના જન્મો સુધી અથડાતો રહેશે. શેના આધારે? પોતાનું જ સ્વરૂપ હોવા છતાં એનાથી એ જાણે કે વંચિત થઈ જાય છે અને જન્મના જન્મ સુધી આ સંસારમાં અથડાતો રહેશે. અનેક વખત દુઃખી થાય, શોકગ્રસ્ત થાય, હતાશ નિરાશ થાય, કેટલું બધું જીવનમાં એ કષ્ટ વેઠે છે. આ બધાની વચ્ચે સુખ કે આનંદ તો એને ક્યારેક ક્યારેક મળે છે, બાકી તો મોટે ભાગે હેરાન પરેશાન રહેતો હોય છે. સવારે ઉઠે તે રાત સુધીમાં કેટલી વખત અંદર હેરાનગતિ અનુભવાય છે, કેટલી વખત અનુભવાય છે કેટલો નિશ્ચય કર્યો અને છતાં પણ થતું નથી, ઘણું બધું ધાર્યું અને છતાં પણ ધારેલું થતું નથી. તો આ બધી પરાધીનતા, લાચારીઓથી જીવગ્રસ્ત છે. એ બધાનું કારણ કે એ પોતે માયાજાલમાં અટવાયેલો છે, યોગ માયાનો પ્રભાવ છે. તો સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે જે યોગ માયાના કારણે જીવ આટલો બધો હેરાન થાય છે, તો અર્જુન પ્રશ્ન કરે કે પ્રભુ, તો તમારું શું થાય છે? આ યોગ માયા તમને કંઈ અસર નથી કરતી? અમે તો બધા ઊંધા વળી ગયા, પણ તમારું શું થાય? આ યોગ માયા તમે કેવી રીતે જાણો છો? તો એનો ભગવાન અહીંયા ઉત્તર આપે છે. વેદાહં સમપિતાની વર્તમાનાનિ ચાર્જુન ભવિષ્યાણિ ચ મામ તુ વેદ ન કશ્ચન. ભગવાન ઉત્તર આપે છે કે અર્જુન, માયા જે છે એ જીવ ઉપર પ્રભાવ પાડે છે, મારા ઉપર એનો કોઈ પ્રભાવ નથી. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન. હે અર્જુન, હું તો ત્રિકાલ જ્ઞાન ધરાવું છું, સર્વજ્ઞ છું. એ જ માયાના જોરના કારણે જીવ પોતાના સ્વરૂપથી વંચિત હોય એવું જાણે કે અનુભવાય છે. એ અજ્ઞાની પોતાને અનુભવે છે. માયાના કારણે જ જીવ જે છે એ અજ્ઞાની બની રહેશે, એ લાચાર સંસારી બની રહેશે. પણ ભગવાન કહેશે કે એ માયા મારા માટે તો સાધન રૂપ છે, એ મારા માટે કોઈ પ્રતિબંધ રૂપ નથી. તો ભગવાન સ્પષ્ટ રૂપે અહીંયા દર્શાવે છે, લોકો માટે હું માયાના કારણે ઢંકાયેલો છું, પરંતુ
હું પોતે મારાથી ઢંકાયેલો નથી. મનુષ્યની દ્રષ્ટિથી સૂર્ય વાદળથી ઢંકાઈ જાય છે, પણ સૂર્યની દ્રષ્ટિથી સૂર્ય ઢંકાય છે ખરો ક્યારેય? સૂર્યને ક્યારેય એવું લાગે કરે રે આ વાદળું ક્યાં આડું આવી ગયું, એવું એને થવાનું નથી. આપણને એવું થાય, ઠંડી લાગે ને તડકામાં ઊભા હોય ને વાદળું આવી ગયું તો લે કે આ તડકો પણ જતો રહ્યો, સૂર્ય ઢંકાઈ ગયો. તો આપણી દ્રષ્ટિએ સૂર્ય ઢંકાઈ જાય છે, પરંતુ સૂર્યની દ્રષ્ટિથી સૂર્ય ક્યારેય પણ ઢંકાતો નથી. એવી રીતે લોકોના માટે પરમાત્મા સ્વરૂપ ઢંકાયેલું છે, પરમાત્મા માટે એ ક્યારેય પણ પોતે ઢંકાયેલા નથી. કોઈ વ્યક્તિ બેન ઘૂંઘટ તાણે તો એના માટે શું છે? જે મુસ્લિમ બેન બુરખો પહેરે તો એનું મુખ બધાને માટે ઢંકાઈ ગયેલું છે, પણ એના માટે એ તો બધું જુએ છે, એના માટે ઢંકાયેલી નથી. એ તો બધું જુએ છે, પણ એની સામે છે એના માટે એનું મુખ કેવું છે? ઢંકાઈ ગયેલું છે. તો જેવી રીતે વાદળ જે છે એ વ્યક્તિની દ્રષ્ટિને ઢાંકી દેશે, સ્વરૂપને ઢાંકતું નથી. એવી જ રીતે માયારૂપી વાદળ જીવની બુદ્ધિને આવૃત્ત કરી દેશે, પરમાત્માના સ્વરૂપને આવૃત્ત કરતું નથી. શા માટે આ પ્રમાણે? કારણ કે જે માયા જે છે એ ભગવાનના વશમાં છે. મદિયા સતી માયા મમ માયા દુરત્યયા. આપણે આગળ પણ ખૂબ વિસ્તારથી વિચાર કરેલો કે માયાનું સ્વરૂપ એટલે શું. માયા કોની છે? ભગવાને કહ્યું છે મમ માયા. એટલા માટે ભગવાનને આપણે માયાપતિ કહીએ છીએ. એ માયાના પતિ છે, માયા એના વશમાં છે, અને એ માયાનો જ આધાર લઈ અને ભગવાન કહેશે સંભવામી યુગે યુગે. માયાના આધારે તો હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. તો માયા જે છે એ મારી પોતાની એક શક્તિ છે. એ મને ક્યારેય પણ ઢાંકતી નથી, મને મોહિત કરતી નથી. જાદુગરની જાદુઈ નગરી પ્રેક્ષકને મોહિત કરે, જાદુગર સ્વયં એમાં ક્યારેય મોહિત થતો નથી. જાદુગર ના વિચારે કરે આ કેવી રીતે થઈ ગયું. એ કોને વિચાર આવે? જોનારને વિચાર આવે કરે આવું કેવી રીતે થઈ ગયું. તો જાદુઈ જે નગરી જે છે એ પ્રેક્ષકને મોહિત કરે, જાદુગરને મોહિત કરતી નથી. કારણ કે જાદુગર તો એ જાણે છે કે મારી જ પોતાની શક્તિ છે, મારી જ શક્તિના કારણે આ પ્રમાણેનું સર્જન સંભવ બનેલું છે. તો એ પોતાની શક્તિનો ઉપયોગ કરી જાણે છે. એવી જ રીતે માયા જે છે એ પરમાત્માની શક્તિ છે. વેદાંતમાં કહેવામાં આવે છે બ્રહ્માશ્રયા માયા. માયા હંમેશા કેવી છે? બ્રહ્મને આશ્રિત છે. તો એ માયા શક્તિના આધારે ભગવાન કહેશે હું તો યુગે યુગે અવતાર ધારણ કરું છું. એટલું જ નહીં, માયા મારા વશમાં હોવાથી જ હું હંમેશા સર્વજ્ઞ છું. એ મારા જ્ઞાનને આવૃત્ત કરતી નથી. જીવનું જ્ઞાન આવૃત્ત થઈ જાય છે. કેટલું બધું અલ્પ જ્ઞાન છે. ભૂતકાળનું એને ખબર નથી, ભવિષ્યની એને ખબર નથી, અને વર્તમાનમાં થોડું ઘણું જે જાણે છે એ પણ એના કંઈ હાથમાં રહેતું નથી. જ્યારે ભગવાન અહીંયા કહેશે વેદાહમ સમતીતાની વર્તમાનાની ચ અર્જુન. અર્જુન, અહમ વેદ, હું બધું જ જાણું છું. શું જાણું છું? સમતીતાની, જે કંઈ પણ અતીત ભૂતકાળમાં જે પણ થઈ ગયેલું છે એ બધું હું જાણું છું. વર્તમાનાની, વર્તમાનમાં જે કંઈ પણ છે એ બધું જ હું જાણું છું. ભવિષ્યાણી ચ ભૂતાની, ભવિષ્યમાં પણ જે કંઈ પણ થવાનું છે એ બધું અહમ વેદ, આ બધું જ હું જાણું છું. તો ભગવાનનું જ્ઞાન જે છે એ માયાથી આવૃત્ત થતું નથી. ભૂત, ભાવિ, વર્તમાન આ ત્રણેય વિભાગ તો જીવ પાડે છે. કારણ કે એના માટે એક જ કાળનું જ્ઞાન સંભવ છે. એ સંપૂર્ણ ભૂતને જાણતો નથી, ભવિષ્યને જાણતો નથી, વર્તમાનમાં જેટલું સામે આવે એટલું એ પોતે જાણે છે. તો ભૂત, ભાવિ, વર્તમાન આ કાલ ભેદ પણ કોણે કરેલા છે? કે જીવે કરેલા છે.
પરમાત્માના સ્વરૂપથી તો એમના સ્વરૂપમાં કાલ જે છે એ સ્વયં અધ્યસ્ત છે. તો એવો અધ્યસ્ત કાલ પરમાત્માના જ્ઞાનને કોઈ અસર કરતો નથી. કાલની અસર એના ઉપર થતી નથી. બલકે ભગવાન સ્વયં કહેશે કે હું સ્વયં જ કાલ છું, કાલ મારાથી જુદો નથી. કાલોસ્મિ જગત ભક્ષક, કાલ રૂપે તો હું જ રહેલો છું. તો આ રીતે જોઈએ તો ભગવાન જે છે, પરમાત્મા જે છે, એનું જ્ઞાન કેવું છે? તો કે સર્વજ્ઞાન છે, એ સર્વજ્ઞ છે, સર્વરૂપ છે. ઉત્પત્તિમ ચ વિનાશમ ચ, એ શું જાણે છે? તો કે સર્વ જીવોની ઉત્પત્તિ અને વિનાશને જાણે છે, સર્વ જીવોની ગતિ આગતિને જાણે છે. તો આ બધું જે જાણે છે એને જ ભગવાન કહેવામાં આવે છે. તો ભૂતકાળમાં કયા જીવો થઈ ગયા, ભવિષ્યમાં હજુ કેટલા જીવો ઉત્પન્ન થશે, એ સર્વના કર્મ કેવા છે, કેવી રીતનું બધું થશે, એ બધું જ જ્ઞાન કોને છે? ઈશ્વર એ જ્ઞાન ધરાવે છે. માટે ભગવાન કહેશે કે અર્જુન, આ બધું જ હું જાણું છું. એના માટે તો ત્રણેય કાળ વર્તમાન રૂપ જ છે. ભૂતકાળ પણ અત્યારે હાજર છે, ભવિષ્ય પણ અત્યારે હાજર છે. તો ત્રિકાલજ્ઞ જે આપણે કહીએ છીએ એ વાસ્તવમાં એક સાથે જ એનું જ્ઞાન છે. ભૂત, ભાવિ, વર્તમાન ત્રણેયનું જ્ઞાન પરમાત્મા એક સાથે ધરાવે છે. માટે જ એમના માટે જગતની કોઈ પણ ઘટના જે છે એ ક્યારેય આશ્ચર્ય હોતી નથી. એ જાણે છે કે આમ જ થવાનું છે, બલકે એમના દ્વારા જ નિર્મિત છે કે આ પ્રમાણે થવાનું છે. માટે જ મહાભારતમાં સરસ નિરૂપણ આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને જ્યારે આ યુદ્ધમાં આટલી બધી હિંસા થયેલી હતી, તો ગાંધારી અને ધૃતરાષ્ટ્રને બહુ જ શોક થયેલો. એમના સર્વ પુત્ર જે છે એ યુદ્ધમાં હણાઈ ગયેલા, વંશજ બધો ખલાસ થઈ ગયેલો. તો યુદ્ધ ચાલતું હતું ત્યાં સુધી તો ગાંધારી બહુ સ્વસ્થ હતા, પરંતુ યુદ્ધ પૂરું થયું ત્યાર પછી એમને પણ શોક બહુ જ લાગ્યો, અંતરમાં શોક લાગ્યો. અને એના પરિણામે ગાંધારીની પાસે જવામાં યુધિષ્ઠિર બહુ જ ડરતા હતા. યુધિષ્ઠિર પોતે તો વિજયી થયેલા છે, પાંડવોનો વિજય થયેલો છે. તો એમને કહેવામાં આવે છે કે યુધિષ્ઠિર, તમે આગળ જઈ અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના આશીર્વાદ મેળવો, એમને આશ્વાસન આપી અને આશીર્વાદ મેળવો. પણ યુધિષ્ઠિરની હિંમત ચાલતી નથી. એ કે હું જાઉં નહીં, કારણ કે ગાંધારી સતી સ્ત્રી છે અને કદાચ કંઈ શાપ આપી દે તો શું થાય? તો યુધિષ્ઠિરને બહુ ડર લાગે છે કે એમની સામે હું પહેલા નહીં જાઉં. અને આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં પાંડવોને તકલીફ થાય ત્યાં આગળ કોને કરી દે? ભગવાન કૃષ્ણને કરી દે. અને કૃષ્ણ પણ ભક્ત વત્સલ છે, ભક્તોને માટે બધું કરવા માટે તૈયાર થઈ જાય છે. તો કૃષ્ણને કહેવામાં આવ્યું કે કૃષ્ણ, આપ પહેલા જાઓ અને ગાંધારી દેવીને સમજાવો, એમને આશ્વસ્ત કરો, એ થોડા શાંત થાય પછી હું એમની પાસે જાઉં. તો સર્વપ્રથમ કૃષ્ણ ગાંધારી પાસે જાય છે અને એને સમજાવે છે, આશ્વાસન આપે છે. એ સમયે ગાંધારી ઘણા બધા આશ્વસ્ત થઈ પણ જાય છે, સમજી પણ જાય છે. પણ પછી ગાંધારી ઈચ્છા કરે છે કે કૃષ્ણ, મારે આ યુદ્ધ ભૂમિ જોવી છે, જ્યાં પણ મહાભારતનું યુદ્ધ થયું એ યુદ્ધ ભૂમિના મારે દર્શન કરવા છે. તો કૃષ્ણ એમને હા પાડે છે અને ત્યાં લઈ જાય છે, બધા સાથે મળીને ત્યાં જાય છે. પણ ત્યાં જેવા એ દર્શન કરે છે તો ગાંધારીને અત્યંત દુઃખ થાય છે, શોક થાય છે. અને એ શોકગ્રસ્ત અંતરના કારણે એનું મન એવું વિચારવા લાગે છે કે આ બધાની પાછળ કારણ કોણ છે? કૃષ્ણ જ કારણ છે. અને દુર્યોધન કારણ નહીં દેખાયો, મુખ્ય તો કારણ એ જ હતો. એ સમજી ગયો હોત તો કંઈ ના થાત. પરંતુ અંતે બધા કોના ઉપર નાખે? ઓળ્યો ઘોડ્યો ભગવાન ઉપર. જ્યારે કંઈ ના દેખાય ત્યારે પછી ભગવાનના મંદિરમાં જાય અને પછી એની સાથે ઝઘડો કરે. કેમ આમ કર્યું? તું તો કરી શકતો તો, કેમ ના કર્યું? બધું તો આ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. ગાંધારીએ પણ વિચાર કર્યો અને એને થયું કે આ બધાના મૂળમાં તો આ કૃષ્ણ જ છે. અને મનમાં એવું જ થવા લાગ્યું અને એણે પછી પ્રગટ કર્યું કે કૃષ્ણ, તું જો ધારત તો તું આ યુદ્ધને અટકાવી શક્યો હોત.
શા માટે તે ના અટકાવ્યો અને મારા સર્વ પુત્રોની તે હિંસા કરાવી, આ પ્રમાણે આ યુદ્ધ કરાવ્યું, બધું ખતમ થઈ ગયું, નિર્વંશ થઈ ગયો કૌરવ વંશ. તો આ બધું એણે કૃષ્ણને કહ્યું અને અંતે કહેશે કે કૃષ્ણ, હું તને શાપ આપું છું કે આજથી 30 વર્ષ પછી તારો વંશ પણ બધો નાશ પામશે. એટલું જ નહીં, તારો વંશ નાશ પામવામાં પણ તું જ નિમિત્ત બનીશ, પોતે ને પોતે જ. તો ભગવાન કૃષ્ણને આવો એ શાપ આપી દેશે અને ત્યારે ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડે છે. બીજો કોઈ હોય તો હેરાન થઈ જાય, ભગવાન કૃષ્ણ તો કૃષ્ણ છે, એનું હાસ્ય ક્યારેય પણ વિલાતું નથી. એ યુદ્ધભૂમિમાં હોય, શાપગ્રસ્ત હોય, રાધાની જોડે હોય, અર્જુનની જોડે હોય, ગમે ત્યાં હોય, મુખ ઉપર મલકાટ હંમેશા હોય જ છે. માટે તો મધુરમ જે કંઈ પણ છે એ કેવું છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. તો ગાંધારીના શબ્દ સાંભળી અને કૃષ્ણ ખડખડાટ હસી પડે છે. એ કહેશે કે માં, આમાં તમે નવું શું કીધું કે 30 વર્ષ પછી થવાનું છે, તો મને ખબર જ છે કે આ પ્રમાણે જ થવાનું છે કે, તો એમાં કોઈ નવું તો છે નહીં. તો એ શું બતાવે છે? ભગવાન કૃષ્ણની સર્વજ્ઞતા બતાવે છે. એ જાણે છે કે આટલા વર્ષો પછી આ જગતમાં આ પ્રમાણે થવાનું જ છે. પછી એનો વંશ હોય કે બીજાનો વંશ હોય એને કંઈ ફેર પડતો નથી. આ નિર્માણ છે, જગતમાં આ પ્રમાણે થવાનું છે, એ પહેલેથી નિર્માણ છે. તો કૃષ્ણ જાણે છે કે 30 વર્ષ પછી આ પ્રમાણે થવાનું છે અને મારા જ હાથે યદુકુળનો નાશ થવાનો છે, હું જેમાં નિમિત્ત બનવાનો છું. તો આ બધાથી એ પરિચિત છે. તો ત્રણેય કાળનું જ્ઞાન ભગવાન કૃષ્ણને છે, ઈશ્વરને આ જ્ઞાન છે, એટલા માટે તો એને ઈશ્વર કહેવાય છે. તો ત્રિકાલજ્ઞ ભગવાન અહીંયા કહે છે, અતીતાની અહમ જાનામી અહમ વેદ, વર્તમાનાની અહમ વેદ, ભવિષ્યાની ચ ભૂતાની અપી અહમ વેદ. ભૂતકાળનું બધું જ હું જાણું છું. દરેક જીવ, તમે વિચાર કરો આ બ્રહ્માંડ ઉપર કેટલા જીવ છે અને દરેક જીવ પોતપોતાના કર્મને ભોગવે છે અને દરેક જીવના કર્મની નોંધ કોણ રાખે છે? ઈશ્વર રાખે છે. કેટલા જીવને કેટલા કર્મ, આપણે તો 5-6 સંભાળવાના હોય તો એમાં તકલીફ થાય છે, કોને શું આપવું, કોને ના આપવું. કીધું હોય કે આ 5 વસ્તુ આ 5ને આપવાની છે તોય ગરબડ થઈ જાય, પેલું પેલાને અપાઈ જાય. પણ આ કર્મ ફળના સંદર્ભમાં જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે જ પહોંચે, આ વ્યવસ્થા કોણે રાખેલી છે? ઈશ્વર દ્વારા કર્મ ફળની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તો સમગ્ર બ્રહ્માંડ, એની ઉત્પત્તિ, એનો નાશ, એના જીવ, એ જીવના કર્મ, એ કર્મને પ્રાપ્ત થતું દેશકાલ વસ્તુની નિમિત્તથી પ્રાપ્ત થતું ફળ, આ બધું જ જ્ઞાન ઈશ્વર ધરાવે છે. તો ઈશ્વર સર્વજ્ઞ છે અને ભગવાન આ શ્લોક દ્વારા સ્પષ્ટ રૂપે પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કરે છે. અહમ વેદ, સર્વાણી ભૂતાની અહમ વેદ, આ બધું જ હું જાણું છું. ભગવાન કૃષ્ણ એ જાણતા હતા મહાભારતનું યુદ્ધ થવાનું છે, નહીં કે ભગવાન કૃષ્ણે કરાવ્યું છે. આ જગતનું સ્વરૂપ છે ને જગતમાં આ પ્રમાણે ઘટના ઘટિત થવાની છે, એ પણ ભગવાન કૃષ્ણ જાણતા હતા. એમણે પ્રયત્ન કર્યો સંધિ કરાવવા માટે, પણ છતાં પણ એ જાણતા હતા કે આ બધો પ્રયત્ન કરવા છતાં પણ અંતે મહાભારતનું યુદ્ધ નિર્માણ થયેલું જ છે. અધર્મ વધેલો છે, એ અધર્મ ધીમે ધીમે દૂર થવો જોઈએ. આ જગતની આ પરિપાટી છે, જગતનો આ પ્રમાણેનો સ્વભાવ છે, એ પોતપોતાની રીતે કાર્ય કરે છે. જ્યારે જે આવશ્યક છે એ પ્રમાણેની ઘટના એમાં ઘટિત થાય છે. જીવ જે છે એ કઠપુતલી સમાન છે, જે ઘટના ઘટિત થાય એને અનુરૂપ એ ચાલે છે અને જે ઘટિત થાય છે એ પણ એના કર્મના આધારે જ ઘટિત થાય છે. ઈશ્વર પોતાની ઈચ્છાથી તો કંઈ કરતા નથી, જીવના જ પૂર્વ કર્મના ફળ આપવાને માટે આ બધા બનાવો કે આ બધી ઘટનાઓ થાય છે. તો એ સર્વને ઈશ્વર જે છે એ જાણે છે. અતીતાની ભૂતાની વર્તમાનાની,
બ્રહ્માંડના કયા ખૂણામાં કયા સમયે શું થઈ રહેલું છે આ જ્ઞાન ઈશ્વરને છે, માટે જ એ સર્વજ્ઞ છે. તો ભગવાન સ્પષ્ટ રૂપે કહેશે કે હું આ બધું જ જાણું છું. મારી જે ઉપાધિ છે એ માયા ઉપાધિના આધારે જ હું જાણું છું. શુદ્ધ સત્વ પ્રધાના એવી જે માયા જે છે એ મારી માયા શક્તિના આધારે જ હું સર્વજ્ઞ બની રહું છું, ત્રિકાલજ્ઞ બની રહું છું. તો મારા માટે માયા જે છે એ સમસ્યા નથી, બલકે મારા માટે માયા કેવી છે એ તો સાધન રૂપ છે. હું માયાના ચક્કરમાં આવતો નથી. જીવ પોતાની અજ્ઞાનતાના કારણે માયાના ચક્કરમાં આવે છે, પણ હું પોતે માયા જાલમાં મારી માયામાં ફસાતો નથી. જીવ ક્યારેક પોતાની ઊભી કરેલી માયામાં પણ ફસાઈ જાય છે, એટલા માટે એને મોડું જ્ઞાન થાય છે. કરે રે આ શું થઈ ગયું, આ તો કરવા જેવું નહોતું ને કરી નાખ્યું. તો જીવને એવું થાય છે, પરંતુ ઈશ્વરને ક્યારેય એવું થાય નહીં. ઈશ્વર ક્યારેય એવું નહીં વિચારતા હોય કે અરે રે આ જગત મેં શું કરવા બન્યું, આના કરતાં શાંતિથી હું બેઠો હોત તો. એવું ક્યારેય એને ના થાય, કારણ કે એના માટે સમસ્યા નથી. જીવને અનેક વખત થાય કે આ ન કરવાનું કરી નાખ્યું, ખાલી બધું ઊભું કર્યું, પેટ જોડીને પીડા ઊભી કરી, એ જીવને થાય. ઈશ્વરને ક્યારેય પણ એવો પશ્ચાતાપ કે અફસોસ ના થાય કે આ જગત શા માટે બનાવ્યું, કેવા જીવો એમાં બધા છે, કેટલાક મારી ભક્તિ કરે છે ને કેટલાક મારી નિંદા કરે છે ને ગાળો આપે છે ને શા માટે મેં આ બધું બનાવ્યું, આ બધું મારે સહન કરવા માટે. આવું ક્યારેય ઈશ્વરને થતું નથી, કારણ કે આ બધું નિર્મિત છે અને એ જાણે છે કે આ મારી જ માયા શક્તિના આધારે આ બધું રચાયેલું છે અને એ માયા એમના વશમાં છે. તો માયા એ એમના માટે સાધન છે. જીવની ઉપાધિ જે છે એ એમાં મલિન સત્વ છે, જ્યારે ઈશ્વરની ઉપાધિ જે છે એમાં શુદ્ધ સત્વ છે. અને જ્યાં સત્વ હોય ત્યાં જ્ઞાન હોય. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વ હોય ત્યાં જ્ઞાન હોય, અને હંમેશા એ શુદ્ધ સત્વ પ્રધાન ઉપાધિ હોવાથી જ્ઞાન નિત્ય છે. ઈશ્વરનું જ્ઞાન કેવું છે? નિત્ય છે. એ ક્યારેક રહ્યું, ક્યારેક નહીં, ભૂલાઈ ગયું કે યાદ નથી આવતું, એવું ઈશ્વરને થાય નહીં. માથું કોણે ખંજવાળવું પડે? જીવે માથું ખંજવાળવું પડે કે ટપલી મારવી પડે કે આ યાદ નથી આવતું, શું કરું? પણ ઈશ્વરને માટે એ પ્રમાણેની સમસ્યા નથી. એમનું નિત્ય જ્ઞાન છે, સર્વ જ્ઞાન છે, સર્વરૂપનું જ્ઞાન છે, એ સર્વજ્ઞ છે, સર્વવિદ છે. ઉપનિષદ કહેશે યસ સર્વજ્ઞ સર્વવિદ. મુંડકોપનિષદમાં ઈશ્વરનું નિરૂપણ કરતા કીધેલું છે, જે સર્વજ્ઞ છે, સર્વવિદ છે, સર્વનું જ્ઞાન છે, જેને સામાન્ય જ્ઞાન પણ છે અને વિશેષ જ્ઞાન પણ છે. તો સર્વના સંદર્ભમાં સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન ઈશ્વર ધરાવે છે. જીવનું જ્ઞાન, મોટાભાગનું જ્ઞાન સામાન્ય જ્ઞાન છે, અને એ પણ બહુ થોડા વિષયોના સંદર્ભમાં. એ સિવિલનું જાણે તો ઇલેક્ટ્રિકલ ના જાણે, ને ઇલેક્ટ્રિકલ જાણે તો એ ઇલેક્ટ્રોનિક ના જાણે. તો આ એક એના જે છે એક એની મર્યાદા છે. પણ ઈશ્વરનું જ્ઞાન કેવું છે? તો કે સર્વવિદ છે, સર્વજ્ઞ છે, સામાન્ય જ્ઞાન પણ છે અને વિશેષ જ્ઞાન પણ છે. જેમ કે આ પુષ્પ છે, કેવા કલરનું પુષ્પ છે? કયું પુષ્પ છે? કેવી સાઈઝનું છે? મોટું કે નાનું? મોટું ગુલાબ. એનો સ્પર્શ કેવો છે? કોમળ. સુગંધ છે કે દુર્ગંધ છે? સુગંધ છે. આ બધું, આટલું બધું જ્ઞાન તમને છે, હે ને? કેટલું બધું જ્ઞાન છે. પણ આગળ પૂછવામાં આવે કે આ કલર આવો જ કેમ? આની અંદર બીજા કયા તત્વો સમાયેલા છે? શા માટે એ આટલા દિવસ પછી જ ખીલે છે? જમીનમાંથી કયા તત્વોને એ ગ્રહણ કરે છે? જવાબ આપો. એ શું સિદ્ધ કરે છે? વિશેષ જ્ઞાન નથી, સામાન્ય જ્ઞાન છે.
5-6 પ્રશ્ન થાય ત્યાં સુધી તો ફૂલાઈ જવાય, પણ પછી હવા નીકળી જાય, આગળનું જ્ઞાન નથી. એ બધું જ્ઞાન કોને છે? ઈશ્વરને, પરમાત્માને જ્ઞાન છે. દરેક જીવના સંદર્ભમાં, દરેક યોનિના સંદર્ભમાં, જડ ચેતન સમસ્ત બ્રહ્માંડના સંદર્ભમાં ભગવાન કહેશે અહમ વેદ. અર્જુન, હું જાણું છું. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની. ભવિષ્યાણી ભૂતાની, ભવિષ્યમાં જે થવાના એને પણ હું જાણું છું. જે ઉત્પન્ન થઈ ગયું એને જાણું છું, અત્યારે વર્તમાનમાં જે છે એને જાણું છું, અને ભવિષ્યમાં જે થવાનું એને પણ હું જાણું છું. જ્યારે જીવ હંમેશા શું કે, કાલે શું થવાનું ન જાણ્યું જાનકી નાથે. તો કાલે શું થવાનું એ આપણને ખબર નથી. જાનકીનાથને તો ખબર હતી, પણ આપણે આપણા જેવા જ એને જાણીએ ને, એટલે કહીએ કે ભાઈ જાનકીનાથે ના જાણ્યું કે કાલે શું થવાનું, બલકી જાનકીનાથ જાણતા જ હતા કે આ તો ખાલી તૈયારી થઈ રહી છે રાજ્યાભિષેકની, બાકી કાલ તો આપણે ઠન પાલ થઈને જવાનું જ છે, કોઈ રાજા બનવાનું નથી. એ રામજી જાણતા જ હતા, પણ આપણને આપણી બુદ્ધિના આધારે આપણે વિચારીએ માટે આપણે કહીએ કે જાનકીનાથે પણ ના જાણ્યું, બાકી એ જાણતા જ હતા. તો જીવ જે છે એ ભવિષ્યનું જાણતો નથી. એટલા માટે જ હંમેશા કે કોને ખબર કાલ ઉઠીને શું થાય. આ વાક્ય બધા જ બોલતા હોય, કારણ કે એને ખબર નથી ભવિષ્યમાં શું થવાનું, કાલ ઉઠીને શું થવાનું, શું થશે આ જગતનું, આ પેઢી ક્યાં જઈ રહી છે, વિકાસ ક્યાં થઈ રહેલો છે, શું થવાનું. આ જીવ હંમેશા ચિંતા કરે છે, કારણ કે એને ભવિષ્યની ખબર નથી. પણ પરમાત્માને ચિંતા ના થાય. શા માટે? એને ખબર જ છે કે શું થવાનું. આપણને જો પહેલેથી ખબર હોય કે શું થવાનું તો આપણને બહુ ચિંતા ના થાય, પણ ખબર ના હોય તો ચિંતા થાય, ખબર ના હોય તો હેરાન થવાય. એમાં આપણે શાંતિથી બેઠા હોય અને પાછળથી કોઈ અચાનક મુક્કો મારે તો ઝબકી જવાય, પણ આપણને ખબર હોય અને જે મારનાર છે કે જો હું મારું છું બરાબર રહેજે, હા, તો પછી આપણે ઝબકી જઈએ, બરાબર તૈયાર થઈ જાય. ખબર જ છે કે હમણાં આવવાનું છે, તો એની માટેની તૈયારી છે, ખ્યાલ છે. તો એવી જ રીતે ઈશ્વરનું જે જ્ઞાન જે છે એ જ્ઞાન નિત્ય છે, પહેલેથી જ જ્ઞાન છે, અને માટે જગતના સંદર્ભમાં કોઈ પ્રશ્ન નથી. એ માયા એને કોઈ પણ રીતે સ્પર્શ કરતી નથી. અહમ વેદ, ભગવાન કહેશે એ માયા ઉપાધિના આધારે જ હું સર્વજ્ઞ છું, એ તો મારા માટે સાધન રૂપા છે. તો અહમ વેદ કિંતુ મામ તુ ન વેદ કશ્ચન. ભગવાન કહેશે કે હું તો બધાને જાણું છું, થઈ ગયા એને, છે એને ને થઈ થવાના એ બધાને હું જાણું છું, પરંતુ કશ્ચન મામ ન વેદ, પરંતુ કોઈ મને જાણતા નથી. આપણને થાય કે ભગવાનને કોઈ જાણવાનું જ ના હોય તો પછી સત્સંગમાં આવવાનું શું કરવા, સાધના કરવાની શું કરવા? ભગવાને શું કહી દીધું? મને કોઈ જાણતું નથી. પણ કોઈ જાણતું નથી એનો અર્થ ભગવાન આગળ પણ કહી ચૂક્યા છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. તો કોઈ જાણતું નથી એનો અર્થ એવું નહીં, સંપૂર્ણ અભાવરૂપ નહીં કે કોઈ જ જાણતું નથી. માટે ભગવાન શંકરાચાર્યજી અહીંયા અર્થ કરે છે, મદ ભક્ત મદ શરણમ, જે મારો ભક્ત છે, જે મારા શરણે છે એ મને જાણે છે, એના સિવાય કોઈ મને જાણતું નથી. ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા બે શબ્દ વાપરે છે. કોણ જાણે છે? ભગવાને તો કહી દીધું કોઈ જાણતું નથી, પરંતુ કોઈ જાણતું ના હોય તો ભગવાને શા માટે ગીતાજીનો ઉપદેશ આપે આટલો બધો? તો ઉપદેશ આપી રહ્યા છે કે અધિકારી જાણે છે, પણ એ અધિકારીત્વ જ બહુ દુર્લભ છે, અને માટે કહી દેવામાં આવે કે કોઈ જાણતું નથી. જેમ ઘરમાં જે વૃદ્ધ હોય
એની ક્યારેક ક્યારેક તો વાત સાંભળવામાં આવતી હોય, પણ છતાં એ શું કહી દે, મારું કોઈ સાંભળતું નથી. એવું નહીં કે કોઈ સાંભળતું જ ના હોય, સાંભળતા હોય, અને છતાં પણ શું કહી દે, કોઈ સાંભળતું નથી. કોઈ સાંભળતું નથી એનો અર્થ કે બધા બધું સાંભળતા નથી, પણ કંઈક તો સાંભળે છે ને. તો એવી રીતે અહીંયા કોઈ જાણતું નથી એનો અર્થ શું થાય, કોઈ તો જાણે છે. અને એ કોઈક એટલે કોણ? ભગવાન ભાષ્યકાર કહે છે, મત ભક્ત મત શરણમ, જે મારો ભક્ત છે અને જે મને શરણાગત છે. બે શબ્દ ભગવાન અહીંયા વાપરે છે. ભગવાન ભાષ્યકારે બે શબ્દ શા માટે વાપર્યા? તો એ દર્શાવવા માંગે છે કે ભગવત તત્વની ઉપલબ્ધિને માટે બે વસ્તુની આવશ્યકતા છે. મદભક્ત શબ્દથી ભગવાન દર્શાવે છે ઈશ્વરને પામવા માટે ઈશ્વર પ્રત્યે પ્રેમની આવશ્યકતા છે. ભક્તિ એટલે શું છે? ભગવાનને પ્રેમ, આદર સહિત, માન સહિતનો પ્રેમ, એ જ છે ભક્તિ. ઈશ્વર પ્રત્યે જો પ્રેમ ન હોય, ભક્તિ ન હોય, તો ઈશ્વર પ્રાપ્ત થાય નહીં. તો મદભક્ત શબ્દ વાપરી અને શંકરાચાર્યજી મહારાજ સૂચિત કરે છે કે ઈશ્વરને પામવા માટે સર્વપ્રથમ ઈશ્વર ભક્તિ એ સાધન છે. અને આ પણ એક સામાન્ય નિયમ છે કે જે પ્રેમી જન હોય એની સામે કંઈ છુપાવવાનું ના હોય. માટે આપણે જો ઈશ્વરના પ્રેમી બની જઈએ તો પછી શું થાય? યોગ માયા સમાવૃત હોય કેવું થઈ જાય? ખુલ્લું થઈ જાય. ભગવાન આવરણને હટાવી દે અને પોતાના પ્રેમી ભક્તની સામે એને એ પ્રગટ કરી દે. તો ઈશ્વર પ્રેમ જે છે એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અને પ્રગટ કરવા માટેનું પ્રકૃષ્ટ સાધન છે. ભક્તિ એ આવશ્યક છે. જરૂર આ ભક્તિ પ્રારંભમાં ઈશ્વરના સગુણ સાકાર સ્વરૂપમાં હોય. ભગવાનનું એક રૂપ, એક આકૃતિ, એક નામ, આ બધું મને ગમે. તો સગુણ સાકાર સ્વરૂપમાં ભગવાન પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે ભક્તિ જે છે એ પણ અધ્યાત્મ પથમાં એક ઉત્કૃષ્ટ સાધન છે. સગુણ સાકારની જ ભક્તિ કરતા 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 ક્યારેક એ નિર્ગુણ પરમાત્મા સુધી પહોંચી જશે. કારણ કે જેની એ ભક્તિ કરે છે, જેને પ્રેમ કરે છે, એને જાણવાની ઈચ્છા એને થશે જ કે જેને હું પ્રેમ કરું છું, જેના પ્રત્યે હું મારા દિલનો ભાવ વહેવડાવું છું, એ હકીકતમાં છે કોણ? વાસ્તવમાં એનું સ્વરૂપ શું? હું કૃષ્ણને પ્રેમ કરું તો મને જાણવાની ઈચ્છા થાય જ કે આ કૃષ્ણ એટલે છે કોણ. રામને પ્રેમ કરું તો ઈચ્છા થાય કે આ રામ એટલે વાસ્તવમાં છે કોણ. કેવી રીતે મારો ને એનો સંબંધ છે, કઈ રીતનું એનું સ્વરૂપ છે. તો આ જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા જે છે એ ભક્તના હૃદયમાં ઉત્પન્ન થાય. એ જ ઈશ્વર કૃપાથી ભગવાન જાણે કે આ મારો ભક્ત છે, મને આટલો બધો પ્રેમ કરે છે, તો એ જ એના અંતરમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરી દે. ભગવાન સ્વયં કહે છે, તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. તો એને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું, જેનાથી એ મને પ્રાપ્ત કરી શકે. તો મારો ભક્ત જે છે એના ઉદ્ધારની જવાબદારી હું લઉં છું. તેષામહં સમુદ્ધર્તા, હું જ એનો સમુદ્ધર્તા, એનો ઉદ્ધાર કરનાર છું. અને ઉદ્ધાર કેવી રીતે કરવાનો? અહીંયા તો કંઈ એવો કૂવો નથી કે દોડું પકડાવીને ખેંચી લે, પણ સંસારમાંથી ઉદ્ધાર કઈ રીતે? તો કે યોગ્ય જ્ઞાન પ્રદાન કરીને,
પોતાના જ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરીને અજ્ઞાનના કારણે સંસાર બંધન છે, તો યોગ્ય સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવાથી બંધનથી મુક્ત થવાય. એ જ્ઞાનને અર્થે જ બુદ્ધિયોગમ દદામી. ભગવાન કહેશે હું એને બુદ્ધિયોગ દઉં છું. તો આ રીતે જે ભક્ત જે છે એ ભક્તને માટે સગુણ સાકાર એવા પ્રભુ જે છે એ પોતાના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને એની સામે અનાવૃત કરે. ભક્તિ જે છે એ કેટલું મહાન સાધન છે કે જે ભક્તિનો આશ્રય લેનાર જે છે એ સમગ્ર ચરાચરને ભગવાનથી વ્યાપ્ત કરી શકે છે. ભક્ત શું જાણે છે? સિયા રામમય સબ જગ. આખું જગત કેવું છે? સિયા રામમય છે. ભક્તને માટે સમસ્ત જગત જે છે એ નારાયણ સ્વરૂપ છે. તો આખું જગત તો એનું કેવું બની ગયેલું છે? ભગવાનમય બની ગયેલું છે, ભગવાન જ બની ગયેલ છે. જગત રૂપે જગદીશ જ વ્યાપ્ત છે, જાણે છે. તો દરેક મનુષ્યમાં રામ છે. ઘટ ઘટ મેં સાંઈ રમતા. એ જાણે છે કે દરેકના અંતરમાં મારો રામ છે. એટલું જ નહીં, માત્ર ચેતનમાં જ નહીં, જળના અણુએ અણુમાં પણ કોણ વ્યાપ્ત છે? મારો રામ વ્યાપ્ત છે. તો ભક્તિના પરિણામે ભક્ત અહીંયા સુધી પહોંચી જાય છે કે જાણી શકે છે કે આખું જગત તો ભગવત સ્વરૂપ છે ને આખા જગતમાં જળ ચેતન બધું જ આવી જાય. પંચમહાભૂત અને સર્વ જીવો, મનુષ્યો, જીવ જંતુ, કીડી મકોડા સહિતનું બધું જ, ઝાડ પાન સહિતનું બધું જ શું છે? પરમાત્માનું જ સ્વરૂપ છે. એવો ભક્ત કે જેણે સમસ્ત જગતને પરમાત્મા સ્વરૂપે, પોતાના ઈષ્ટદેવ સ્વરૂપે જે જાણવા લાગ્યો છે, એ ભક્તને પછી એ સમજતા વાર લાગતી નથી કે આખું જગત જો ભગવાન હોય તો હું એમાંથી બહાર ક્યાંથી હોઉં. એ પછી એ તરત જ સમજી જાય છે. જો આખા જગતનું સ્વરૂપ ભગવાન જ હોય, સર્વત્ર ભગવાન હોય, તો હું રૂપે પણ કોણ રહેલ છે? ભગવાન જ રહેલ છે. તો આટલું પછી દૂર થતા વાર લાગતી નથી. તો ભક્તિ તો ઘણું બધું એનું તૈયાર કરી આપે છે, પ્લેટફોર્મ તૈયાર થઈ જાય છે. તો એવો ભક્ત, એવો પ્રેમી જન જે છે, અહીંયા ભાષ્યકાર કહે છે કે ભક્ત ભગવાનના સ્વરૂપને જાણી શકે છે. અંતે એ સત્યને પામી શકે છે કે દેહ ભાવે અહમ દાસોસ્મી, પરંતુ આત્મભાવે તો ત્વમેવાહમ. આત્મ સ્વરૂપે તો હું અને પરમાત્મા એક જ છીએ. જે ચૈતન્ય આ ઘટમાં વ્યાપ્ત છે એ જ ચૈતન્ય ચરાચર બ્રહ્માંડમાં પણ વ્યાપ્ત છે. જેવી રીતે આ શરીરમાં જે આકાશ છે એ જ આકાશ અન્ય શરીરોમાં છે, અને જ્યાં શરીર નથી ત્યાં પણ એ જ આકાશ વ્યાપ્ત છે. તો સર્વત્ર એક જ આકાશ વ્યાપ્ત છે, એવી રીતે સર્વત્ર એક જ પરમાત્મા સ્વરૂપ વ્યાપ્ત છે. હું એનાથી બહાર હોઈ શકું નહીં, હું પણ એની અંદર જ છું. મારું સ્વરૂપ પણ એ પ્રમાણે જ છે. તો આ રીતે ઈશ્વર પ્રેમ જે છે એ ઈશ્વરને પામવા માટેનો એક ઉપાય છે. બીજો ભગવાન ભાષ્યકારે શબ્દ વાપર્યો મત શરણમ. કોણ પામી શકે છે? ભગવાન કૃષ્ણ કહેશે કે જે મારો ભક્ત છે અને જે મારા શરણે છે, જે મને શરણાગત છે. આ શરણાગતિ પણ એક બહુ જ મહત્વની સાધનાનો ઉલ્લેખ કરે છે, અને એ દર્શાવે છે અભિમાન ત્યાગ, અહંકારનો ત્યાગ. તો ઈશ્વરને પામવાનો પ્રથમ ઉપાય છે ઈશ્વર પ્રેમ, અને બીજો ઉપાય છે અહંકારનો ત્યાગ. શરણાગતિ ક્યારે સંભવ બને? જ્યારે અહંકાર, અભિમાનનો ત્યાગ થાય.
અહમનો ત્યાગ કર્યા વગર કોઈ સત્યને, પરમાત્માને પામી શકતું નથી. પછી એ સગુણ પરમાત્મા હોય, નિર્ગુણ પરમાત્મા હોય, સગુણ ભક્તિ હોય કે નિર્ગુણ જ્ઞાન હોય, તત્વની ઉપલબ્ધિ, પરમાત્માની ઉપલબ્ધિ અભિમાન ત્યાગ વગર સંભવ નથી. પરિચ્છિન્ન એવા અહંકારનો, ઉપાધિગત એવા અભિમાનનો ત્યાગ કરવો જ રહ્યો. તો જ્યાં સુધી દેહાદિને લઈ અને અભિમાન અંતરમાં છે ત્યાં સુધી સાચો ભક્ત પણ પ્રગટ થતો નથી, સાચું જ્ઞાન પણ અંતરમાં ઉદય પામતું નથી. ભક્ત બનવા માટે પણ અભિમાનને છોડવું પડે અને જ્ઞાની થવા માટે પણ અભિમાનને છોડવું પડે છે. ક્યાંય પણ અભિમાનને પકડી રાખવાથી કામ ચાલતું નથી. તો અહમ ત્યાગ એ સર્વ શાસ્ત્ર, સર્વ સાધનામાં એ સર્વત્ર સમાયેલું છે. જીવ ક્યારેય પણ જીવાભિમાન રાખી અને બ્રહ્મ સ્વરૂપને પામી શકે નહીં. ભક્ત પોતાના ભક્ત હોવાપણાનું અભિમાન રાખીને ભગવાનને પામી શકે નહીં. કોઈ કે હું ભગવાનનો બહુ મોટો ભક્ત, તો એ કે છે એટલું જ, ભગવાનની દ્રષ્ટિમાં એ કેવો બની જાય છે, બહુ હીણો બની જાય છે, નાનો બની જાય છે. તો ભગવાન ભક્તના અભિમાનને જરા પણ સ્વીકારતા નથી. ભૂલથી ક્યારેક અભિમાન થઈ ગયું તો તરત જ એને સીધો કરી દે, કાઢી દે કે આ ક્યાં તને વળગ્યું. જો આને વળગેલો રહ્યો તો તું ભક્ત જ મટી જવાનો. પછી એમાં નારદજી હોય, અર્જુન હોય, દ્રૌપદી હોય, રૂકમિણી હોય, હનુમાનજી હોય, દરેકના અભિમાનને ભગવાન દૂર કરે છે. તો અભિમાન ભગવાનને ક્યારેય પણ પોસાતું નથી કે અમે બે સાથે રહી જ ના શકીએ, બે અમે એક અંતઃકરણમાં સાથે રહી ના શકીએ. તો ભક્ત જે છે એ ક્યારેય પણ અભિમાની હોઈ શકે નહીં. પોતાના ભક્ત હોવાપણાનું અભિમાન પણ એ ક્યારેય પણ કરી શકે નહીં. જરાક પણ કરે તો ભગવાન તરત એને સીધો કરી દે. તો રૂકમિણીને અભિમાન આવી ગયું કે હું તો કોણ છું, તો કે કૃષ્ણની બહુ જ માનીતી અષ્ટપટરાણીમાં હું કેવી છું, મુખ્ય છું. આ પ્રમાણે એને બહુ અભિમાન આવી ગયું. એને થયું કે મારો તો ખૂબ જ પ્રેમ, કૃષ્ણને હું બહુ જ પ્રેમ કરું, કૃષ્ણ મને બહુ જ પ્રેમ કરે. તો કોઈક પ્રકારનું અભિમાન આવી ગયું. તો ભગવાન તો જાણે છે, દરેકના અંતરની વાત કહ્યું છે કે હું તો બધું જાણું છું. આપણે ઘણી વખત પ્રયત્ન કરતા હોઈએ કે ભગવાન જાણી ના જાય, પણ એવું તો સંભવ નથી. છુપાવીને કરવા જઈએ પણ એ તો અંદર બેઠેલો જ છે અને અંદરની વાત તો એ પેલા જાણે, આપણે જાણીએ એ પેલા એને ખબર પડી જાય. અને આપણે મનમાં વિચારીએ કે એનાથી કંઈક છુપાવી લઈએ તો એ સંભવ નથી. ત્યારે રૂકમિણીના અંતરમાં અભિમાન આવ્યું તો ભગવાનને થયું કે આ તો ગરબડ ચાલુ થઈ ગઈ, એ માટે એને કાઢવું જ પડે. તો ભગવાન એક દિવસ આરામ કરતા હતા અને રૂકમિણી એમનું માથું દબાવતા હતા ભગવાનનું. ત્યારે ભગવાને શરૂઆત કરી, રૂકમિણીજી તમે તો કે બહુ મોટા રાજાના દીકરી અને અમે તો કેવા, તો કે વૃંદાવનના ગોવાળિયા. કે તમે અહીંયા આવ્યા, તમને બહુ કષ્ટ પડતું હશે, કે તમને જેવા સાચવવા જોઈએ એવો તો હું સાચવી શકતો નથી, કે અને માટે તમને જો ખરાબ લાગતું હોય તો તમે પાછા જઈ શકો છો. કે રૂકમિણીને થયું કે આ શું થઈ ગયું, કે તરત જ કાપો તો લોહી ના નીકળે. કારણ કે ભગવાન આવું કે તમને અહીંયા ના ફાવતું હોય ને બરાબર હું રાખી નથી શકતો ને યોગ્ય રીતે તમે જઈ શકો છો. ભગવાન જ્યારે જઈ શકો છો એવું કે તો એ તો રૂકમિણીને માટે હાડો હાડ લાગી જાય. અને તરત જ એને સમજાઈ ગયું
કે આ મારા મનમાં અભિમાન આવ્યું એટલે સિદ્ધિ કરવા માટે જ ભગવાને આવું કીધું કે જવું હોય તો જાઓ. તો તરત જ ભગવાનના ચરણ પકડી લીધા કે છે પ્રભુ મારી તો ભૂલ થઈ ગઈ, હું આ પ્રમાણે વિચારું એ યોગ્ય ના કહેવાય, મારું અભિમાન આપે નષ્ટ કર્યું. અને એ રીતે એ ભગવાનના શરણાગત થઈ ગયા. તો અભિમાન રાખી અને ક્યારેય કોઈ ભક્ત બની શકતો નથી. એટલું જ નહીં, જ્ઞાનીત્વનું અભિમાન રાખીને કોઈ જ્ઞાની પણ ક્યારેય થયું નથી. તો અભિમાન ત્યાગ જે છે એ બીજું સાધન છે, જેના વિશે વિશેષ પછી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.